ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે બીજા સત્રનું પ્રથમ ચેપ્ટર એડજેક્ટિવની શરૂઆત કરેલી. એડજેક્ટિવ મેં તમને સમજાવેલું હતું કોને કહેવાય. કોઈ પણ નામ હોય એ નામનો ગુણ દર્શાવતો શબ્દ એટલે એડજેક્ટિવ. મેં તમને વિરોધી શબ્દો લખાવ્યા હતા, સ્મોલ, થીન, ઘણા બધા, અને મેં તમને એ લેસનમાં પણ આપ્યા હતા કે તમે આને પાકા કરી લેજો. જો આના સ્પેલિંગ પાકા કરેલા હશે તો જ તમને તેની એક્ટિવિટી છે એ આવડશે. જો સ્પેલિંગ કાચા તો તમારો માર્ક્સ ગયો. એટલે એડજેક્ટિવની અંદર તમારે મેં તમને જે આની પહેલાંના લેક્ચરમાં બધા લખાવેલા હતા ને વિરોધી શબ્દો વિશેષણ તરીકે, એ બધા પાકા કરવાના છે. હવે એડજેક્ટિવ એટલે એમાં રંગ, કદ, આકાર પણ આવી શકે છે. કીધું હતું ને કે રેડ ફૂલ તો રંગ આવી ગયો, પછી ઊંચું નીચું કદ આવી ગયો, પછી ત્રિકોણ, પછી લંબચોરસ, એ બધા આકાર આવી ગયા. કોઈ પણ વસ્તુ છે કોઈ ત્રિકોણ હોય, કોઈ લંબચોરસ હોય, એ આકાર આવી ગયા. એટલે એ નામના અર્થમાં વધારો જ કરે છે. એટલે નામના અર્થમાં વધારો કરતો શબ્દ એ જે નામ આપેલું છે, કોઈ પણ ફૂલ હોય, છોકરાનું નામ હોય, પછી બેન્ચ હોય, એનું વર્ણન કરતો શબ્દ છે ને એ વિશેષણ છે. એ મેં તમને ગયા લેક્ચરની અંદર ડીપમાં સમજાવેલું હતું. હવે આજે આપણે શું કરવાનું છે તો કે એ એડજેક્ટિવ છે, એ જે વિશેષણ છે એનો ઉપયોગ કરી અને આજે આપણે વાક્યો બનાવવાના છે. અને વાક્યો બનાવી અને પછી ખાલી જગ્યા પણ પૂરવાની છે. બોર્ડ ઉપર મેં લખેલું છે કે વિરોધી શબ્દો અથવા વિશેષણ. 1 નંબર આપીને લખ્યું છે કે વિરોધી શબ્દો અથવા વિશેષણ. તો આજે 15 વાક્યો, 14, આજે 14 વાક્યો છે ને એ 14 વાક્યોમાં જે શબ્દની નીચે લીટી કરેલી છે એ શબ્દ છે એનો વિરોધી શબ્દ શોધવાનો અને ફરીથી વાક્યને લખવાનું. આખું વાક્ય બેઠે બેઠું લખવાનું. માત્ર ફેરફાર શું કરવાનો, અહીં જે લીટી કરેલો શબ્દ છે તેની જગ્યાએ તેનો વિરોધી શબ્દ લખવાનો છે અને વાક્યના ગુજરાતી કરતું જવાનું છે. જુઓ પહેલું વાક્ય, રતન ઇઝ એ ડિસઓનેસ્ટ મેન. રતન એક અપ્રામાણિક માણસ છે. બરાબર. તો હવે ડિસઓનેસ્ટ છે એનું આપણે વિરોધી શબ્દ લખવાનો છે. તો પહેલાં આપણે વાક્ય લખીએ, રતન ઇઝ, અહીં સુધી મેં લખ્યું. પછી ડિસઓનેસ્ટ છે એનું વિરોધી થાય ઓનેસ્ટ. હવે મેં અહીં લખી નાખ્યું ઓનેસ્ટ. બરાબર. અહીં તો આર્ટિકલ આપેલું છે તો મારે આર્ટિકલ લખવું પડશે ને, તો એ લખું ને તો એ ખોટું પડશે. શા માટે? કારણ કે એચ છે ને, એચ આપણે કેવું વિચારીએ છીએ, એ, ઈ, આઈ, ઓ, યુ, આ 5 હોય ને એની આગળ આપણે એન લગાડીએ છીએ. પણ જ્યારે કોઈ પણ એવો સ્પેલિંગ હોય કે જેનો ઉચ્ચાર બોલવામાં અ આવતો હોય, અને હોનેસ્ટ નથી બોલતી હું કેટલી વાર બોલી પણ એને મેં હરણનો હ નથી લગાડ્યો, એચ છે તો પણ અ જ બોલી છું, ઓનેસ્ટ. એટલે અ આવે છે ને એટલે આર્ટિકલ એન આવશે. આટલું તમારે યાદ રાખવાનું છે. બરાબર. ટીચર અહીંયા એચ છે તો પણ તમે એન શા માટે કર્યો છે? ત્યારે તમારે તેના ગુજરાતી ઉપર જવાનું. એનો ગુજરાતીમાં ઉચ્ચાર શું થાય છે? ઓનેસ્ટ. એટલે અજગરનો અ આવ્યો છે ને એટલે મેં એન કરેલું છે. બરાબર. એ યાદ રાખવાનું છે. એચ છે જો હથી ચાલુ થતો હોત ને આનો ઉચ્ચાર તો આપણે એ રાખત, પણ હથી નથી ચાલુ થતો, અ છે એટલે મેં એન કરેલું છે. એ આપણે યાદ રાખવાનું છે કે ઓનેસ્ટ બોલાય છે, હોનેસ્ટ બોલાતું નથી. અને અથી ઉચ્ચાર ચાલુ થાય છે એટલે આગળ આર્ટિકલ એન આવશે. બરાબર. રતન ઇઝ એન ઓનેસ્ટ મેન. બાકીના બધા બેઠે બેઠા શબ્દો લખવાના છે. રતન એક પ્રામાણિક માણસ છે. બરાબર. ધ મૂન ઇઝ વિઝિબલ ટુડે. ચંદ્ર, વિઝિબલ એટલે દેખાય, ટુડે એટલે આજે, અને ઇઝ એટલે છે. ચંદ્ર આજે દેખાય છે. વિઝિબલનું વિરોધી શબ્દ અનવિઝિબલ. લખો, ધ મૂન ઇઝ અનવિઝિબલ ટુડે.
ચંદ્ર આજે અદ્રશ્ય છે. વિઝિબલનું વિરોધી અનવિઝિબલ. વિઝિબલ એટલે દેખાવું અને અનવિઝિબલ એટલે અદ્રશ્ય. વીર વોઝ અ ફૂલિશ બોય. વીર એક મૂર્ખ છોકરો છે. તો વીરનું વીર, વોઝનું વોઝ, એ ફૂલિશનું વિરોધી વાઇસ. મૂર્ખની જગ્યાએ વાઇસ એટલે ડાહ્યો, શાણો, સમજદાર. વીર એક સમજદાર છોકરો છે. ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન. ક્લાઇમ્બિંગ ચડવું, અ માઉન્ટેન પર્વત. ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન એટલે પર્વત પર ચડવું. ઇઝ છે, વેરી ખૂબ જ. અહીં આપણને આપેલું છે ઇઝી, એનું વિરોધી લખશું ડિફિકલ્ટ, અઘરું. બરાબર. એક જ વસ્તુ કરવાની, શું? તમારે જે શબ્દની નીચે અંડરલાઈન છે એ શબ્દનો વિરોધી શબ્દ શોધવાનો અને પછી આખું વાક્ય લખવાનું. જે શબ્દની નીચે લીટી છે એ કાઢી અને ત્યાં તમે તેનો વિરોધી શબ્દ લખી નાખો. બીજો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. શું કહે છે? પર્વત પર ચડવું ખૂબ જ સહેલું છે. આપણે એનું વિરોધી લખ્યું, પર્વત પર ચડવું ખૂબ જ અઘરું છે. લુક એટ ધેટ અગલી બર્ડ. જુઓ પેલા કદરૂપા પક્ષી તરફ. પેલા કદરૂપા પક્ષી તરફ જુઓ. અગલીની જગ્યાએ આપણે શું લખશું? સુંદર, બ્યુટીફુલ લખો. લુક એટ ધેટ બ્યુટીફુલ બર્ડ. પેલા સુંદર પક્ષી તરફ જુઓ. કદરૂપું તો અહીં સુંદર. પિયુષ ઇઝ એ ટોલ બોય. પિયુષ એક ઊંચો છોકરો છે. તો ઊંચાની જગ્યાએ આપણે નીચો લખશું ને, શોર્ટ લખો. પિયુષ ઇઝ એ શોર્ટ, SHORT, શોર્ટ બોય. પિયુષ એક નીચો છોકરો છે. ધ રિવર ઇઝ એમ્પ્ટી. રિવર એટલે નદી, એમ્પ્ટી એટલે ખાલી. નદી ખાલી છે તો આપણે એમ લખશું ખાલીનું વિરોધી ભરેલું, FULL. ધ રિવર ઇઝ ફૂલ, FULL, ફૂલ એટલે ભરેલું. નદી ભરેલી છે. અહીંયા ખાલી છે, વિરોધી લખવું ભરેલી છે. ઇટ ઇઝ બેડ. તે ખરાબ છે. ટુ બ્રીધ, શ્વાસ લેવો. ઇમ્પ્યોર, અશુદ્ધ એર, હવા. અશુદ્ધ હવામાં શ્વાસ લેવો ખરાબ છે. બે શબ્દની નીચે લીટી છે. પહેલો શબ્દ છે બેડ એટલે ખરાબ, એનું વિરોધી થાય ગુડ એટલે સારું. બીજો શબ્દ છે ઇમ્પ્યોર એટલે અશુદ્ધ, એનું વિરોધી થાય પ્યોર, શુદ્ધ. લખો ઇટ ઇઝ ગુડ. તે સારું છે. ઇટ ઇઝ ગુડ, તે સારું છે. ટુ બ્રીધ, શ્વાસ લેવો. ઇમ્પ્યોરનું વિરોધી લખો પ્યોર, એર. શુદ્ધ હવામાં. શું કહે છે? શુદ્ધ હવામાં શ્વાસ લેવો સારું છે. બરાબર. અશુદ્ધ હવામાં શ્વાસ લેવો ખરાબ છે, શુદ્ધ હવામાં શ્વાસ લેવો સારો છે. આર ધોઝ રિયલ ફ્લાવર્સ? પ્રશ્ન છે. શું પેલા રિયલ એટલે સાચા, સાચા ફૂલો છે? વાસ્તવિક. રિયલ
નું વિરોધી થશે આર્ટિફિશિયલ, કૃત્રિમ, બનાવેલા. લખો આર ધોઝ artificial flowers. શું પેલા કૃત્રિમ ફૂલો છે? આમાં એમ કીધું તો કે શું પેલા વાસ્તવિક સાચા ફૂલો છે? તો આપણે એનું વિરોધી લખ્યું કે શું પેલા કૃત્રિમ એટલે કે બનાવેલા ફૂલો છે. Why is that? શા માટે છે પેલા? ઓલ્ડ મેન વૃદ્ધ માણસ, ટાયર્ડ થાકેલા. શા માટે પેલા વૃદ્ધ માણસ થાકેલા છે? ઓલ્ડની જગ્યાએ શું લખશું? યંગ. લખો વાય ઇઝ શા માટે છે ધેટ યંગ મેન પેલા યુવાન માણસ. એક વચનમાં છે તો તમે એમ પણ કહી શકો કે પેલો યુવાન માણસ. ટાયર્ડ એટલે થાકેલો. શા માટે પેલો યુવાન માણસ થાકેલો છે? ઓલ્ડ એટલે વૃદ્ધ અને યંગ એટલે યુવાન. વિક્રમ વોઝ એ કાઇન્ડ બોય. વિક્રમ એક દયાળુ છોકરો હતો. વિક્રમ એક દયાળુ છોકરો હતો. વિક્રમ વોઝ એ દયાળુનું વિરોધી, નિર્દય, ક્રુઅલ. વિક્રમ એક નિર્દય છોકરો હતો. CRUEL, ક્રુઅલ, નિર્દય, દયા વગરનો. ધેટ ઇઝ એ કોસ્ટલી શર્ટ. પેલો એક મોંઘો શર્ટ છે. કોસ્ટલી એટલે મોંઘું, એનું વિરોધી ચીપ એટલે સસ્તું. લખો ધેટ ઇઝ એ ચીપ શર્ટ. પેલો એક સસ્તો શર્ટ છે. મોંઘું અને સસ્તું. મોહનભાઈ ઇઝ એ પુઅર મેન. મોહનભાઈ એક ગરીબ માણસ છે. પુઅર એટલે ગરીબ અને રીચ એટલે પૈસાદાર. લખો મોહનભાઈ ઇઝ એ રીચ મેન. મોહનભાઈ એક પૈસાદાર માણસ છે. તારક ઇઝ એ લેઝી બોય. તારક એક આળસુ, લેઝી એટલે આળસુ, આળસુ છોકરો છે. તારક એક આળસુ છોકરો છે. આળસુનું વિરોધી શું થશે? એક્ટિવ, કાર્યરત. તારક ઇઝ એન એક્ટિવ બોય. એક્ટિવ એટલે કામ કરનાર, કાર્યરત, કામની આળસ ન થતી હોય તેવા, ઉદ્યમી, ચપળ. એક્ટિવના આટલા બધા અર્થ થાય છે. ટૂંકમાં લેઝીનું વિરોધી એક્ટિવ. હવે જુઓ, આગળ આર્ટિકલ મૂકવામાં ભૂલ કરવાની નથી. બે જ જગ્યાએ આપણે આર્ટિકલ મૂકવામાં જોવું પડ્યું છે. ક્યાં ક્યાં? તો કે અહીંયા એક્ટિવ છે એટલે એન આવશે, અને બીજે આપણે ક્યાં જોયું તો ઓનેસ્ટ શરૂઆતમાં, ત્યાં એન આવશે. બાકી બધી જગ્યાએ એવા એક વિશેષણ નથી કે જેમાં આપણે એન મૂકવા પડ્યો હોય. જુઓ એકવાર જોઈ લો. એન ઓનેસ્ટ પછી વિઝી અન છે. અહીંયા જુઓ આમાં એ ઈ આઈ ઓ કંઈ નહીં આવે, કારણ કે દેખીતું અને અદ્રશ્ય એ બાબત છે એટલે એ કે એને એવું કંઈ આવશે નહીં. પછી અહીંયા વાઇસ, ઇઝી, ડિફિકલ્ટ, બ્યુટીફુલ, આમાં તો કંઈ એની જરૂર નથી કારણ કે ધેટથી છે. અહીંયા ટોલ, શોર્ટ, એમ્પટી, અહીંયા પણ ખાલીને ભરેલું છે એટલે એમાં એક એનની જરૂર નથી. અહીંયા બેડ અને ઇમ્પ્યોર, એમાં એક એન નહીં આવે. ગુડ,
પ્યોર, પછી રિયલ, આર્ટિફિશિયલ. અહીંયા પણ ધેટ આપેલું છે એટલે એક એન નહીં આવે. ઓલ્ડ યંગ, અહીંયા એ અને એ બરાબર છે, અહીંયા એ અને એ બરાબર છે. ખાલી તમારે પહેલા ને છેલ્લામાં જોવું પડ્યું છે. અહીંયા ઓનેસ્ટ છે એટલે એન અને છેલ્લામાં એક્ટિવ છે એટલે એન. એ આપણે યાદ રાખવાનું. એમાં પછી બેઠે બેઠું લખશો તો ખોટું પડશે. એમાં પછી તમે એનું એ રાખો તો ખોટું પડે, કારણ કે એ ઈ આઈ ઓ યુ માંથી એ છે અને અહીં એ જ ભલે છે પણ એનો ઉચ્ચાર અ થી ચાલુ થાય છે એટલે. ચાલો હવે આ 14 વાક્ય સમજાઈ ગયા. હવે આપણે એના પછીની બીજી એક્સરસાઇઝ, એની અંદર બ્લેન્ક્સ છે. કેટલી છે? કુલ 15 બ્લેન્ક્સ મેં લખેલી છે. એ 15 બ્લેન્ક્સનું આપણે પહેલાં ગુજરાતી કરવાનું. ગુજરાતી કર્યા પછી જ્યાં જ્યાં ખાલી જગ્યા દેખાય છે ને ત્યાં યોગ્ય શબ્દો મૂકવાના છે. અને એ કયા શબ્દો મૂકવાના? અહીં જે મેં લખેલા છે ને કૌંસમાં એ 15નું પહેલાં હું ગુજરાતી કરી જાઉં છું એટલે તમને ખબર પડે કે કયા શબ્દનું કયું ગુજરાતી થાય છે. જો સેડ એટલે ઉદાસ, પુઅર એટલે ગરીબ, સ્ટ્રોંગ એટલે શક્તિશાળી કે મજબૂત, ટ્રુ એટલે સાચું, હેપી એટલે ખુશ, સોફ્ટ એટલે નરમ, સરપ્રાઇઝડ એટલે આશ્ચર્યચકિત થવું, કોન્ફિડન્ટ એટલે વિશ્વાસ, એંગ્રી ગુસ્સે થવું, ફાસ્ટ ઝડપી, બોર્ડ કંટાળો આવ્યો, લોનલી એકલા, ગિલ્ટી દોષી હોવાનો ભાવ થવો, દોષી હોવાની લાગણી થવી, વાઇલ્ડ જંગલી, થીક જાડું. આ 15 શબ્દો છે. યોગ્ય ખાલી જગ્યામાં લખવાના છે. જો ગુજરાતી કરીએ તો જ ખબર પડે ને કે અહીંયા વાઇલ્ડ આવશે, થીક આવશે, ટ્રુ આવશે, હેપી આવશે. જ્યાં તમને એમ લાગે ને કે અહીંયા મને ખબર નથી પડતી ત્યાં તમારે એ ખાલી જગ્યાને મૂકી દેવાની. જે આવડે છે ને એટલી લખી નાખવાની એટલે ઓટોમેટિક પછી તમને લાઇટ થઈ જશે કે અહીંયા તો આ જ આવે છે. બરાબર? યાદ રાખવાનું. એવું નહીં કે મેં પેલું સાગરવંધમ મેચનું ગુજરાતી આવડ્યું છે છતાં તમને ખબર નથી પડતી કે મારે શું મૂકવું, તો એના પછીની આપણે બધી ખાલી જગ્યા પૂરવા માંડવાની એટલે ઓટોમેટિક ખબર પડી જશે કે આમાં તો સેડ જ આવે. નાપાસ થયા હોય તો સેડ જ આવે, તો પછી વૈધું હોય અહીંયા આવે. અમુક વખતે આપણને ન ટપા પડે ત્યારે એના પછીના વાક્યો વાંચવા માંડવાના. કોઈ પણ પેરેગ્રાફ છે એમાં પહેલું વાક્ય ન સમજાણું, એકાદો સ્પેલિંગ આપણને એમાં પાકો ન કર્યો હોય તો એના પછીના વાક્યો વાંચવા માંડે ને એટલે ખબર પડી જાય કે આ વાક્યનો હાર્દ શું છે, એમ કેવા શું માગે છે. ભલે તમને સ્પેલિંગ કદાચ ન આવડ્યો હોય ત્યારે એવું કરવાનું તમારે. પેલી ખાલી જગ્યા, સાગર વન ધ મેચ. વિન એટલે જીતવું, એનું ભૂતકાળ આપેલું છે વન. સાગર મેચ જીત્યો. હી ઇઝ ખાલી જગ્યા, તે ખાલી જગ્યા છે. હવે સાગર મેચ જીત્યો છે તો એ શું હોય? હેપી હોય, ખુશે હોય. પછી આમાં બે વસ્તુ આવે એમ છે. એક તો હેપી આવશે અને સરપ્રાઇઝ આવશે એટલે આપણે આ ખાલી જગ્યાને રાખી દઈએ. મેં તમને હમણાં કીધું ને એ જ પ્રમાણે. ધેર ઇઝ નો વન એટ હોમ. બીજું વાક્ય વાંચો. ધેરનું ગુજરાતી કંઈ નહીં થાય. ઇઝ નો એટલે નથી, વન એટલે કોઈ પણ, એટ હોમ એટલે ઘરે. ઘરે કોઈ પણ નથી. સો તેથી મીરાબેન ઇઝ ખાલી જગ્યા. મીરાબેન ખાલી જગ્યા છે. ઘરે કોઈ નથી તેથી મીરાબેન ખાલી જગ્યા છે. તો ઘરે કોઈ ન હોય તો મીરાબેન શું હોય? એકલા હોય ને. તો એકલા માટેનો શબ્દ છે લોનલી. આ આવશે બીજી ખાલી જગ્યામાં. આવી રીતે ટીક માર્ક કરતું જવાનું એટલે એકને એક શબ્દ રિપીટ ન થાય અને એ આવી ગયો છે એમ ખબર પડે. બરાબર? એટલે આમાં લખો લોનલી. મીરાબેન એકલા છે. આઈ હેવ ગોટ ગુડ માર્ક્સ. મને સારા માર્ક્સ મળ્યા છે. આઈ એમ ખાલી જગ્યા, હું ખાલી જગ્યા છું. મેં સારા માર્ક્સ મેળવ્યા છે, હું ખુશ છું. હેપી ક્યાં છે હવે જોઈશું આપણે અહીં 3 નંબરમાં. હેપી, હું ખુશ છું. આપણને સારા માર્ક્સ મળ્યા હોય તો આપણે ખુશ જ હોઈએ. બરાબર? પછી આનંદ લેડ ટુ હિઝ મધર. આનંદ લેડ એટલે ખોટું બોલ્યો, ટુ હિઝ મધર એટલે તેના મમ્મી સાથે. આનંદ તેના મમ્મી સાથે ખોટું બોલ્યો, કઈ પણ બાબતમાં એ ખોટું બોલ્યો હશે. હી ઇઝ ફિલિંગ ખાલી જગ્યા. તેને ખાલી જગ્યાનો અનુભવ થાય છે. હવે તમે કોક પાસે ખોટું બોલો, રોજ બોલતા હોય તો પ્રશ્ન જ ન હોય, ક્યારેક બોલ્યા હોય તો એને એમ થાય કે આજ તો હું ખોટું બોલ્યો છું, એવું તમને અંદરથી દોષી હોવાનો ભાવ થાય છે. હમણાં જ મેં તમને કીધું કે ગિલ્ટી એટલે દોષી. કેટલામું આવશે? ચોથું. એટલે લખો ગિલ્ટી.
આનંદ તેના મમ્મી સાથે ખોટું બોલ્યો, તેને દોષી હોવાનો અનુભવ થાય છે. અંદરથી એમ થાય છે કે મેં કંઈક ખોટું કર્યું છે, મારાથી કંઈક ખોટું થઈ ગયું છે. ફિલિંગ એટલે એવી લાગણી થવી. સંજય ઇઝ ખાલી જગ્યા ધેટ. સંજય ખાલી જગ્યા છે. ધેટ એટલે કે હી વિલ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. તે વર્ગમાં પ્રથમ આવશે. વિલ સ્ટેન્ડ એટલે આવશે. સ્ટેન્ડ એટલે ઊભું રહેવું નહીં, પહેલા નંબરે પાસ થવું. જ્યારે સ્ટેન્ડ ફર્સ્ટ હોય ને ત્યારે આખા ક્લાસમાં પહેલા નંબરે પાસ થવું. સ્ટેન્ડ ત્યારે ઊભું રહેવું નહીં. એનું ગુજરાતી એ જ થાય છે, પણ જ્યારે આમ આપેલું હોય ને સ્ટેન્ડ ફર્સ્ટ, ત્યારે હંમેશા એ પ્રથમ નંબરે આવવાની વાત કરતા હશે. એટલું યાદ રાખવાનું છે આપણે. સંજયને ખાલી જગ્યા છે કે તે વર્ગમાં પ્રથમ આવશે. સંજયને શું છે? સંજયને વિશ્વાસ છે કે તે વર્ગમાં પ્રથમ આવશે. તો વિશ્વાસ એટલે કોન્ફિડન્ટ. એટલે જો તમે ઉપરના શબ્દોનું ગુજરાતી કર્યું હોય તો નીચે બરાબર ખાલી જગ્યાના જવાબ લખી શકો. વી આર ખાલી જગ્યા, અમે ખાલી જગ્યા છીએ. ઓફ સિટિંગ બેસીને. ઇન ધ હાઉસ ઘરમાં. અમે ઘરમાં બેસીને ખાલી જગ્યા છીએ. એટલે કે અમને ઘરમાં બેસીને ખાલી જગ્યા છીએ. શું થાય છે ઘરમાં બેસીને? હવે સાચું ને મજબૂત ને ગરીબ ને ઉદાસ ને ઘરમાં બેસીને અમને કંટાળો આવે છે. કંટાળા માટે શબ્દ છે આપણને બોર્ડ. કેટલામી ખાલી જગ્યા છે? 6th. લખો વી આર બોર્ડ. અમે કંટાળી ગયા છીએ અથવા અમને કંટાળો આવે છે. ઓફ સિટિંગ બેસીને. ઇન ધ હાઉસ ઘરમાં. અમને ઘરમાં બેસીને કંટાળો આવે છે. આર ધેર પ્રશ્ન પૂછેલો છે. શું છે? ખાલી જગ્યા એનિમલ્સ. હવે એનિમલ્સ છે તો એક જ વસ્તુ આવશે. શું આવશે? વાઇલ્ડ, જંગલી. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ ઝૂ? શું પ્રાણી સંગ્રહાલયમાં જંગલી પ્રાણીઓ છે? એટલે આવશે વાઇલ્ડ. અનિલ હેઝ ગોટ લેસ માર્ક્સ. અનિલે ઓછા માર્ક્સ મેળવ્યા છે. હી ઇઝ ખાલી જગ્યા. અનિલે ઓછા માર્ક્સ મેળવ્યા છે તેથી શું હોય? એ ઉદાસ છે. શેડ, ઉદાસ. ધીસ ઇઝ અ ખાલી જગ્યા બુક. આ એક ખાલી જગ્યા પુસ્તક છે. હવે આ એક જાડું પુસ્તક છે. થીક એટલે જાડું. આ એક જાડું પુસ્તક છે. ધીસ ઇઝ એ ખાલી જગ્યા સ્ટોરી. આ એક ખાલી જગ્યા વાર્તા છે. ટ્રુ સ્ટોરી, સાચી વાર્તા. આ એક સાચી વાર્તા છે. પછી આમાં તમે થીક અહીંયા લખો તો ન હાલે કે આ એક જાડી વાર્તા છે એમ. ટ્રુ ઉપર લખો તોય ન હાલે કે આ એક સાચું પુસ્તક છે એમ. એટલે યોગ્ય શબ્દ યોગ્ય જગ્યાએ આવે તો જ ખાલી જગ્યા સાચી પડે. હરી ડઝ નોટ હેવ મની. હરી પાસે પૈસા નથી. ડઝ નોટ એટલે નથી. હરી પાસે પૈસા નથી. ટુ પે ચૂકવવા માટે. ધ ફીસ, ફી. હરી પાસે ફી ચૂકવવા માટે પૈસા નથી. હી ઇઝ ખાલી જગ્યા. ફી ચૂકવવા માટે પૈસા ન હોય તો એ શું હોય? ગરીબ છે. અહીંયા ગરીબ કેટલામું છે આપણે? 11મું. POOR, પુઅર. હરી પાસે ફી ચૂકવવા માટે પૈસા નથી તેથી તે ગરીબ છે એમ ગણાય. હી ઇઝ પુઅર. ધ ટીચર શિક્ષક ઇઝ ખાલી જગ્યા. શિક્ષક ખાલી જગ્યા છે. વિથ ધ નોટી બોયઝ. નોટી એટલે તોફાની. વિથ એટલે વડે અથવા સાથે. તોફાની છોકરાઓથી શિક્ષક ખાલી જગ્યા છે. શું હોય? તોફાની છોકરાઓ પર શિક્ષક શું થાય? ગુસ્સે થાય. તો છે કે એંગ્રી? ગોતો. આર્યુ. ગુસ્સે થવું, એંગ્રી. 12મું. બરાબર. The teacher is angry with the naughty boys. The grass, grass એટલે ઘાસ. In the garden,
ગાર્ડન એટલે બગીચો. બગીચામાં જે ઘાસ ઉગેલું હોય ને એની વાત કરે છે. બગીચામાં ઘાસ ખાલી જગ્યા છે. હવે બગીચાનું ઘાસ છે એ નરમ છે, તો નરમ માટે આપણને આપેલો છે શબ્દ સોફ્ટ, SOFT. ક્યાં આપેલો છે? સોફ્ટ. આર્યો કેટલામી ખાલી જગ્યા છે? 13મી. ત્યાં લખો 13. સોફ્ટ. બગીચાનું ઘાસ નરમ છે. વિનય ઇઝ અ ખાલી જગ્યા બોય. વિનય એક ખાલી જગ્યા છોકરો છે. હી ઇઝ નોટ વીક. તે નબળો નથી. WEAK. વીક એટલે નબળું. વિનય નબળો નથી તો કેવો હોય? શક્તિશાળી, સ્ટ્રોંગ છે. અહીં લખો સ્ટ્રોંગ. નબળો નથી એટલે એ સશક્ત છે. રામ ઇઝ અ ખાલી જગ્યા રનર. રામ એક ખાલી જગ્યા રનર છે, દોડનાર. હી વિલ વિન. વિન એટલે જીતવું, વિલ વિન એટલે જીતશે. તે જીતશે. ધ રેસ એટલે સ્પર્ધા. તે સ્પર્ધા જીતશે. ઝડપી રનર હોય તો જ જીતે ને, એટલે ફાસ્ટ શબ્દ આવશે. ફાસ્ટ. રામ ઝડપી દોડનાર છે, તે સ્પર્ધા જીતશે. હવે પેલી ખાલી જગ્યામાં શું આવશે? કયો શબ્દ રહી ગયો? સેડ, પુઅર, સ્ટ્રોંગ, ટ્રુ, હેપી, સોફ્ટ, સરપ્રાઇઝડ. પેલી ખાલી જગ્યામાં આવશે સરપ્રાઇઝડ. સાગર મેચ જીત્યો. હી સરપ્રાઇઝડ. તેને આશ્ચર્ય થયો. આ વાતમાં એવું છે કે એમાં હેપી પણ આવી શકે. મેચ જીત્યા હોય તો હેપી આવી શકે. પણ એટલે જ મેં તમને પહેલા કહી દીધું કે તમે પહેલા બધા લખી નાખો અને છેલ્લે સરપ્રાઇઝ. અહીંયા તમે હેપી લખો, અહીંયા આપેલું હોય તો તમે લખી શકો, ન આપેલું હોય તમારે ફરજિયાત સરપ્રાઇઝ લખવું પડે. 15 તો પૂછાય નહીં, પૂછાય 2 કે 3. કન્ફ્યુઝન વાળી કોઈ પૂછાય નહીં. જે પરફેક્ટ હોય ને એ જ પૂછાય. એટલે અહીં સરપ્રાઇઝ શા માટે આપેલું છે કે સાગરને વિશ્વાસ નહોતો અને એ જીતી ગયો છે એવી ધારણા કરવાની છે આપણે. એટલે એને આશ્ચર્ય થાય છે કે હું મેચ જીત્યો. સમજાઈ ગઈ હવે આ 15. હવે આજના લેસનમાં તમારે આ 14 છે ને એકવાર લખીને આવવાની છે. હવે પછી આપણે આવતા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.